શું તમે પણ 2026માં પોલીસ બનવાની તૈયારી કરો છો? તો આ વાત ધ્યાનથી સાંભળજો. જૂનો કાયદો એટલે કે આઈપીએસ હવે જતો રહ્યો છે અને નવો કાયદો આવી ગયો છે બીએનએસ. જાડી ચોપડીઓ અને કાયદા વાંચીને કંટાળી ગયા છો, ગોખીને થાકી ગયા છો, તો હવે ટેન્શન છોડી દો. આજે તો એક્ઝામ મૂવી પર આપણે કાયદો કોઈ બોરિંગ બુકમાંથી નહીં પણ એક મસ્ત ડ્રામાથી શીખીશું. રંગલા અને ચીટલાની વાર્તાથી તમને એવો કાયદો યાદ રહી જશે કે પરીક્ષામાં સીધો જવાબ યાદ આવશે. માની લો કે ગામના ચોરે રંગલા અને ચીટલા વચ્ચે કોઈ નાનો ઝઘડો થયો. વાતમાં રંગલાને ગુસ્સો આવ્યો અને તેને ચીટલાના ગાલ પર ખેંચીને એક લાફો છોડી દીધો. ચીટલાનો ગાલ લાલ થઈ ગયો, તેને થોડું વાગ્યું પણ કોઈ હાડકું તૂટ્યું નહોતું. તો હવે નવા કાયદા મુજબ રંગલા પર કયો આર્ટિકલ લાગશે? અહીં લાગશે બીએનએસ નો આર્ટિકલ 115 સામાન્ય ઈજા માટે. યાદ રાખજો, ખાલી લાફો વાગ્યો છે એટલે આર્ટિકલ 115. ચીટલો શાંત થોડો બેસે, તેને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે બાજુમાંથી એક લાકડી લીધી અને સીધી રંગલાના પગ પર ફટકારી. રંગલાના પગનું હાડકું તૂટી ગયું. તો હવે ચીટલાએ જે કર્યું એ સામાન્ય ઈજા નથી. અહીં લાગશે બીએનએસ નો આર્ટિકલ 116 ગંભીર ઈજા. જ્યારે કોઈનું હાડકું તૂટે, આંખ ફૂટે કે દાંત પડી જાય એટલે કે મોટું નુકસાન થાય ત્યારે બીએનએસ નો આર્ટિકલ 116 લાગે. જોયું મિત્રો, કેટલી આસાનીથી યાદ રહી ગયું. ખાલી લાફો વાગ્યો, સાદી ઈજા થઈ, બીએનએસ આર્ટિકલ 115. લાકડી મારી, હાડકું તૂટ્યું, ગંભીર ઈજા થઈ, બીએનએસ આર્ટિકલ 116. હવે ગોખવાનું બંધ અને સ્માર્ટ વર્ક ચાલુ. આ રીતે આખો નવો કાયદો આપણે વાર્તાઓથી જ પૂરો કરવાનો છે. જો તમને આ દેશી ડ્રામા સ્ટાઇલ ગમી હોય અને ચોરી કે લૂંટના આર્ટિકલ પણ આવી જ રીતે શીખવા હોય તો કોમેન્ટમાં લખો બીએનએસ પાર્ટ 2. અને હા, આવી જ શોર્ટ ટ્રીક માટે તો એક્ઝામ ઓપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ છીએ આવતા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.